સ્વાગત છે તમારું ફાઇનાન્શિયલ ગુરુકુલ ચેનલમાં। મિત્રો, બેઝિક ઓફ સ્ટોક માર્કેટની સિરીઝમાં એપિસોડ નંબર 7 માં આજે આપણે પહોંચી ગયા છીએ। મિત્રો, આપણે લાસ્ટ એપિસોડમાં જોયું કે કયા કયા પ્રકારના ચાર્ટનો ઉપયોગ ટેકનિકલ એનાલિસિસમાં થાય છે અને કેન્ડલસ્ટિક ચાર્ટ વિશેનું આપણે બેઝિક વિશે જોયું। મિત્રો, આપણે ધીરે ધીરે હવે ટેકનિકલ બાજુ આગળ વધીશું। તેમાં આજના વિડીયોમાં આપણે કયા કયા પ્રકારની કેન્ડલ જો ફોર્મ થાય છે તેના વિશે આપણે જોવાના છે। તો મિત્રો, સ્ટાર્ટ કરીએ એપિસોડ નંબર 7। તો મિત્રો, આપણે એપિસોડ નંબર 7 માં પહોંચી ગયા છે। તો મિત્રો, સ્ટાર્ટ કરીએ ટાઈપ્સ ઓફ કેન્ડલસ્ટિક। મિત્રો, કયા કયા પ્રકારની કેન્ડલસ્ટિક હોય છે તે જોઈએ। તો પહેલું મિત્રો છે એમાં મોરુબોઝુ કેન્ડલ। મોરુબોઝુ કેન્ડલ મિત્રો કઈ રીતે બને છે તેના વિશે આપણે આજે જોઈશું। મિત્રો, આપણે જોઈશું કે મોરુબોઝુ કેન્ડલ એટલે શું કે મોરુબોઝુ કેન્ડલ એટલે મિત્રો કે તેમાં ઓપન પ્રાઇસ હોય અને જે લો હોય તે બંને ઓલમોસ્ટ સરખા હોય છે, અને ક્લોઝિંગ પ્રાઇસ હોય અને હાઈ હોય તે ઓલમોસ્ટ સરખા હોય છે, અને હોય તો પણ એમાં જે અપર શેડો હોય છે તે બહુ જ ઓછો હોય છે અને લોઅર શેડો હોય તો પણ તે ઓછો હોય છે। તો આ પ્રકારની કેન્ડલને મોરુબોઝુ કેન્ડલ કહેવાય। એના પણ મિત્રો બે પ્રકાર છે, બુલિશ મોરુબોઝુ અને બિયરિશ મોરુબોઝુ। તો પેલું મિત્રો જોઈએ બુલિશ મોરુબોઝુ કોને કહેવાય। બુલિશ મોરુબોઝુ એ આપણને એ દર્શાવે છે કે બાઇંગ ઇન્ટરેસ્ટ ઇઝ વેરી હાઈ। એટલે મિત્રો, જ્યારે પણ સ્ટોક ઓપન થાય અને સીધો જ તે ઉપર જવા લાગે તો તેને કહેવાય બુલિશ મોરુબોઝુ, અને તેમાં સેલર એક્ટિવ હોતા નથી, સૌથી વધારે બાયર નો ફોર્સ વધારે હોય છે, એટલે મિત્રો તેને બુલિશ મોરુબોઝુ કહેવાય। બુલિશ મોરુબોઝુમાં ઓપન પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ લો પ્રાઇસ, એટલે કે બંને ઓલમોસ્ટ સરખા હોય છે। તે જ રીતે મિત્રો ક્લોઝિંગ પ્રાઇસ અને હાઈ પ્રાઇસ ઓલમોસ્ટ સરખા હોય છે। જ્યારે મિત્રો આવી કેન્ડલ બને છે ત્યારે સ્ટોક જે ટ્રેન્ડમાં હોય તે દિશામાં 3 થી 5 દિવસ ટ્રેન્ડ ચાલુ રહે છે, અને આવી કેન્ડલ મિત્રો ટ્રેન્ડની વચ્ચે પણ બને છે અને બોટમમાં પણ બની શકે છે। સૌથી વધારે મિત્રો ટ્રેન્ડમાં કોઈ પણ જગ્યાએ તે બની શકે છે, પણ તે આ કેન્ડલ બન્યા પછી જે પણ ડાયરેક્શનમાં તે પ્રીવિયસ હોય તે જ ડાયરેક્શનમાં તે 3 થી 5 દિવસ સુધી તેની અસર ચાલુ રહે છે। એટલે મીન્સ કે તે દિશામાં તે સ્ટોકનો ભાવ વધારે ઉપર અથવા નીચે જાય છે। મિત્રો, આ કેન્ડલ આપણને બતાવે છે કે બાયરનો ફોર્સ સૌથી વધારે હોય છે, અને આખા દિવસ દરમિયાન બાયર એટલા બધા એક્ટિવ હોય છે કે તે સેલરને સ્ટોકનો ભાવ નીચે લાવવા દેતા નથી, અને આખો દિવસ તે સ્ટોકનો ભાવ ઉપર જાય છે અને ક્લોઝ થઈ જાય છે। મિત્રો, આવી કેન્ડલ ત્યારે જ બને કે જ્યારે ભાવ ઓપન થયા પછી આખો દિવસ ભાવ ઉપર જ જાય છે, ત્યારે બુલિશ મોરુબોઝુ કેન્ડલ બને છે। તો મિત્રો, હવે તેને આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ। તો મિત્રો, આ છે બુલિશ મોરુબોઝુ। સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એની પહેલા એક ડાઉન ટ્રેન્ડ હતો, ડાઉન ટ્રેન્ડ પછી થોડી કેન્ડલ આવે છે, અને પછી એક દિવસ એવી કેન્ડલ આવે છે, મોટી કેન્ડલ આવે છે કે જ્યાં દિવસ દરમિયાન ભાવ તો ઓપન તો થાય છે પણ તે આખો દિવસ ભાવ ઉપર જાય છે અને થોડો ઉપર જઈ અને પાછો નીચે આવીને ક્લોઝ થઈ જાય છે, અને તેમાં લોઅર શેડો બિલકુલ નથી। તો તેને મિત્રો બુલિશ મોરુબોઝુ કહેવાય। અને બુલિશ મોરુબોઝુ કેન્ડલ બન્યા પછી જો તમે જોઈ શકો છો કે તેનો લો પણ તૂટતો નથી, અને સ્ટોકનો ભાવ 470 રૂપિયાથી ભાવ 560 રૂપિયા સુધી જતો રહ્યો છે। એટલે મીન્સ તેની અસર છે જનરલી 3 થી 5 દિવસ અથવા એનાથી વધારે પણ હોઈ શકે છે। નેક્સ્ટ મિત્રો જોઈએ L&T નો ડેલી ચાર્ટ। અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો કે ડાઉન ટ્રેન્ડ હતો, થોડી ડોજી કેન્ડલ આવે છે, અને પછી મિત્રો અહીંયા એક બહુ જ મોટી બુલિશ મોરુબોઝુ કેન્ડલ બને છે, અને પછી તમે જોઈ શકો કે ભાવ કેટલો ઉપર ગયો, 460 રૂપિયાથી 640 કે 660 રૂપિયા સુધી ભાવ ગયો છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટોકનો ભાવ કેટલો ઉપર ગયો છે, અને બુલિશ મોરુબોઝુ કેન્ડલ બન્યા પછી તમે અહીંયા જેનો હાઈ ક્રોસ કરે પછી તમે અહીંયા એન્ટ્રી લઈ શકો છો, અને જે નીચેની કેન્ડલ છે તેનો તમે સ્ટોપ લોસ રાખી શકો છો। હવે મિત્રો જોઈએ બિયરિશ મોરુબોઝુ। જે આપણે બુલિશ મોરુબોઝુ જોયું તેનું આપણે ઉલટું છે મિત્રો। બિયરિશ મોરુબોઝુમાં સેલિંગ ઇન્ટરેસ્ટ સૌથી વધારે હોય છે। બિયરિશ મોરુબોઝુ એટલે કે ઓપન પ્રાઇસ અને હાઈ પ્રાઇસ બંને સરખા હોય છે, અને ક્લોઝિંગ પ્રાઇસ અને લો પ્રાઇસ બંને સરખા હોય છે। જ્યારે મિત્રો આવી કેન્ડલ બને છે ત્યારે સ્ટોક જે ટ્રેન્ડમાં હોય છે તે જ દિશામાં 3 થી 5 દિવસ ચાલુ રહે છે। આ કેન્ડલ બતાવે છે કે સેલરનો ફોર્સ વધારે છે, અને સેલર છે દિવસ દરમિયાન ભાવને નીચે લઈ જાય છે પણ ઉપર જવા દેતા નથી, અને આવી કેન્ડલ જ્યારે બને છે ત્યારે ભાવ ઓપન થયા પછી આખો દિવસ ભાવ નીચે જ જાય છે। તો મિત્રો તેને કહેવાય બુલિશ મોરુબોઝુ।
સ્ક્રીન પર મિત્રો પણ તમે જોઈ શકો કે ભાવ ઓપન થયા પછી દિવસ દરમિયાન તે નીચે જ જાય છે અને બાજુની કેન્ડલમાં પણ જોઈ શકો છો કે ભાવ તો ઓપન તો થાય છે, થોડો ઉપર જાય છે પણ ઉપર ભાવ ટકી શકતો નથી ને સીધો જ તે નીચે જાય છે. તે જ રીતે મિત્રો અહીંયા પણ ત્રીજા નંબરની કેન્ડલમાં પણ જોઈ શકો છો ભાવ ઓપન થયા પછી સીધો જ તે નીચે જાય છે. મિત્રો આ ત્રણેય પ્રકારની કેન્ડલ બિયરિશ મોરુબુજુ કહેવાય છે. તો મિત્રો એના એક્ઝામ્પલ જોઈએ. લ્યુપિનનો ડેઇલી ચાર્ટ મિત્રો આની પહેલા એક અપ ટ્રેન્ડ હતો અને પછી એક ટોપ ઉપર એક બિયરિશ મોરુબુજુ કેન્ડલ આવે છે અને પછીથી મિત્રો તમે જોઈ શકો સ્ટોક કેટલો નીચે આવી ગયો. તો મિત્રો તમે જે બુલિશ મોરુબુજુ કેન્ડલ છે તેના હાઈ ઉપર તમે સ્ટોપ લોસ રાખી અને જેનો લો ક્રોસ કરે ત્યારે તમે સેલ એન્ટ્રી એટલે કે સેલ એન્ટ્રી કરી શકો છો. ડીવી સ્લેબ ડેઇલી ચાર્ટ અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે બિયરિશ મોરુબુજુ કેન્ડલ બની એને પહેલા આપણે અપ ટ્રેન્ડમાં હતા અને પછી મિત્રો ડાઉન ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે અને આ કેન્ડલના સૌથી ઉપરનો જે હાઈ છે ત્યાં આપણો સ્ટોપ લોસ હોય છે અને નીચે જો લો ક્રોસ કરે ત્યાં આપણે સેલ એન્ટ્રી લેવાની હોય છે અને પછીથી મિત્રો તમે જોઈ શકો છો કે આપણને કેટલી નીચેની સાઈડ રેલી મળી છે. તો મિત્રો નેક્સ્ટ કેન્ડલ જોઈએ આપણે સ્પિનિંગ ટોપ કેન્ડલ. સ્પિનિંગ ટોપ કેન્ડલમાં મિત્રો કેવું હોય છે કે બોડી બિલકુલ નાની હોય છે અને અપર અને લોઅર શેડો બંને બાજુ સરખા હોય છે અને એક સ્મોલ બોડી હોય છે અને બંને બાજુ અપર અને લોઅર શેડો હોય છે. તે ગ્રીન અથવા રેડ કોઈ પણ પ્રકારની કેન્ડલ હોઈ શકે છે. તેને મિત્રો સ્પિનિંગ ટોપ કેન્ડલ કહેવાય. સ્પિનિંગ ટોપમાં કેવું હોય મિત્રો કે ધારો કે કોઈ પણ સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં નીચે જતો હોય અને એક અચાનક જ આ પ્રકારની સ્મોલ બોડી અને લોઅર અને અપર શેડો બંને બાજુ શેડો હોય તેવી કેન્ડલ બને. આ કેન્ડલ મિત્રો ગ્રીન અથવા રેડ કોઈ પણ હોઈ શકે છે અને વોલ્યુમ મિત્રો તમે જોઈ શકો છો કે આગળના દિવસ કરતા વોલ્યુમ એક અચાનક જ આ કેન્ડલમાં સૌથી વધારે હોય અને તેનો હાઈ ક્રોસ કરે ત્યારે આપણે બાય એન્ટ્રી લેવાની છે અને લોની નીચે આપણે સ્ટોપ લોસ રાખવાનો છે. મિત્રો તેમાં ખાસ જોવાનું હોય છે કે વોલ્યુમ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આવી કેન્ડલ તમને આજુબાજુ બીજી પણ જોવા મળશે પણ મિત્રો જેનું વોલ્યુમ વધારે હોય તે જ કેન્ડલને આપણે સૌથી વધારે ગણતરીમાં લેવાની છે. તો મિત્રો એક થોડાક એક્ઝામ્પલ જોઈએ તો આપણને સૌથી વધારે ક્લિયર થશે. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો HCL ટેકનો ડેઇલી ચાર્ટ ડાઉન ટ્રેન્ડ હતો અને એક દિવસ સ્મોલ બોડી અપર શેડો અને લોઅર શેડો બંને હાઈ છે અને વોલ્યુમ પણ મિત્રો તેનું નોર્મલ રેગ્યુલર જે વોલ્યુમ હતું એના પણ કરતા વોલ્યુમ હાઈ છે અને સ્ટોક જોઈ શકો છો તમે તેથી તેનો ટ્રેન્ડ રિવર્સ થઈ ગયો. નેક્સ્ટ મિત્રો જોઈએ IGL નો ડેઇલી ચાર્ટ ડાઉન ટ્રેન્ડ હતો, એક દિવસ બોટમમાં સ્પિનિંગ ટોપ કેન્ડલ બની. બોડી મિત્રો કોઈ પણ હોઈ શકે, ગ્રીન અથવા રેડ કોઈ પણ કલર તમને જોવા મળશે અને વોલ્યુમ જોઈ શકો છો તમે આગળના વોલ્યુમ કરતા કેટલું ડબલ વોલ્યુમ આવ્યું છે અને એનો મિત્રો હાઈ ક્રોસ કરે ત્યારે તમારે આ કેન્ડલમાં તમે એની અથવા બંને કોઈ પણ કેન્ડલમાં તમે એન્ટ્રી લઈ શકો છો અને એનો લો તમારો સ્ટોપ લોસ ગણાશે અને તમે સ્ટોપ અને ધીરે ધીરે તમે સ્ટોપ લોસ ને ઉપર પણ લઈ શકો એટલે ટ્રેલ કરી શકો છો જ્યાં સુધી તમને પ્રોફિટ મળે ત્યાં સુધી. નેક્સ્ટ મિત્રો જોઈએ હિન્ડાલ્કોનો ડેઇલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો કે ડાઉન ટ્રેન્ડ હતો, અચાનક જ સ્પિનિંગ ટોપ કેન્ડલ બને છે અને હાઈ વોલ્યુમ સાથે અને જ્યારે મિત્રો તેનો હાઈ ક્રોસ કરે ત્યારે આપણે એન્ટ્રી લેવાની છે અને નીચેનો લો ની આસપાસ આપણો સ્ટોપ લોસ રાખવાનો છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે 130 રૂપિયાનો સ્ટોક 180 રૂપિયા કે 195 રૂપિયા સુધી તે જતો રહ્યો છે પણ તેનો લો ક્રોસ એટલે લો બ્રેક થતો નથી. નેક્સ્ટ મિત્રો જોઈએ સ્પિનિંગ ટોપની બિયરિશ પેટર્ન. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યારે એક અપ ટ્રેન્ડ હતો અને એક સૌથી ઉપર ટોપ ઉપર એક સ્પિનિંગ ટોપ કેન્ડલ બને છે અને આ પણ મિત્રો ગ્રીન અથવા રેડ કોઈ પણ હોઈ શકે છે. જ્યારે મિત્રો સ્પિનિંગ ટોપ નો લો ક્રોસ કરે ત્યારે આપણે એન્ટ્રી લેવાની છે અને ઉપરની સાઈડ જે હાઈ છે ત્યાં આપણો સ્ટોપ લોસ રાખવાનો છે અને આ લો ક્રોસ કર્યા પછી આપણે આ સ્ટોપ લોસ તમે ધીરે ધીરે નીચે ટ્રેલ પણ કરી શકો છો અને આની અસર મિત્રો 3 થી 5 દિવસ અથવા એનાથી વધારે પણ રહે છે. મિત્રો મેઇન આપણે એ જોવાનું છે કે જ્યારે પણ આવી કેન્ડલ તમને ટોપમાં જોવા મળે ત્યારે તેનું વોલ્યુમ સૌથી વધારે હોવું જોઈએ, તો જ તે તમને ત્યાંથી ટ્રેન્ડ રિવર્સ થઈ શકશે. તો મિત્રો આપણે તેના થોડાક એક્ઝામ્પલ જોઈએ કે જેથી આપણને વધારે ક્લિયર થાય. હવે જોઈએ મિત્રો તેના સેલ એક્ઝામ્પલ જોઈએ. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો ડોક્ટર રેડ્ડીનો ડેઇલી ચાર્ટ
અપ ટ્રેન્ડ હતો અને એક દિવસ સ્પિનિંગ ટોપ કેન્ડલ બને છે અને બોડી નાની છે અને બંને બાજુ શેડો છે અને હાઈ વોલ્યુમ છે અને મિત્રો તેનો લો ક્રોસ કરે ત્યારે આપણે એન્ટ્રી લેવાની છે અને ઉપરની સાઈડ તમને જે હાઈ છે ત્યાં આપણો સ્ટોપ લોસ રાખવાનો છે. મિત્રો તમે જોઈ શકો છો કે ત્યાંથી આપણને કેટલી બધી નીચેની સાઈડ રેલી મળી છે. નેક્સ્ટ મિત્રો જોઈએ એક સાઈડ ઓવરલી ચાર્ટ. આ પણ મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટોક એક અપ ટ્રેન્ડમાં હતો, ત્યાંથી વચ્ચે એક સ્મોલ બોડી અને બંને બાજુ હાઈ અને લો શેડો છે અને એકદમ વોલ્યુમ કેટલું હાઈ છે. તમે પાછળના વોલ્યુમની કમ્પેરિઝનમાં વોલ્યુમ અચાનક જ વધારે આવી ગયું છે અને બીજા દિવસે તેનો મિત્રો જ્યારે બીજા કે ત્રીજા દિવસે તેનો લો ક્રોસ કરે ત્યારે આપણે એન્ટ્રી લેવાની છે અને સૌથી ઉપરનો જે હાઈ છે ત્યાં આપણે સ્ટોપ લોસ રાખવાનો છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે 188 રૂપિયાનો સ્ટોક 175 સુધી નીચે આવ્યો છે, તો આપણને કેટલી બધી રેલી મળી શકે છે. તો મિત્રો આવી કેન્ડલ જે બનતી હોય છે ત્યારે તમે એને અવગણવાની નથી મિત્રો, અને આવી કેન્ડલ મિત્રો તમને વારંવાર ચાર્ટમાં બનતી જ હોય છે. નેક્સ્ટ મિત્રો જોઈએ ગેલનો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો કે સ્ટોક પહેલા અપ ટ્રેન્ડમાં હતો અને અચાનક જ ટોપ ઉપર એક સ્પિનિંગ ટોપ કેન્ડલ બને છે અને હાઈ વોલ્યુમ સાથે ત્યાંથી મિત્રો સ્ટોક રિવર્સ થઈ જાય છે અને ડાઉન ટ્રેન્ડ ચાલુ થઈ જાય છે. નેક્સ્ટ મિત્રો જોઈએ હેવલ્સનો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો સ્ટોક અપ ટ્રેન્ડમાં હતો અને અચાનક જ ત્યાં સ્પિનિંગ ટોપ કેન્ડલ આવે છે અને બોર્ડ ગ્રીન કલરની કેન્ડલ બને છે. કેન્ડલ મિત્રો ગ્રીન અથવા રેડ કોઈ પણ બની શકે છે. કલર આપણે જોવાનું નથી, એનું વોલ્યુમ જોવાનું છે કે ત્યારે જે આવી કેન્ડલ બને છે અપર શેડો હાઈ હોય અને લોઅર શેડો પણ હાઈ હોય અને સ્મોલ બોડી હોય અને વોલ્યુમ સૌથી વધારે હોય ત્યારે મિત્રો તેનો લો ક્રોસ કરે ત્યારે આપણે એન્ટ્રી લેવાની છે, એટલે કે સેલ એન્ટ્રી લેવાની છે અને સૌથી વધારે જેનો હાઈ છે ત્યાં આપણે સ્ટોપ લોસ રાખવાનું છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે જોયું કે મોરુબોજુ કેન્ડલ લેશું અને તેના કયા કયા પ્રકાર અને સ્પિનિંગ ટોપ ક્યારે બને અને ક્યારે તેનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે હોય છે તે પણ આપણે જોયું. જો મિત્રો તમને આ વધારે આની પ્રેક્ટિસ કરી હોય તો આપણે જે લાસ્ટ એપિસોડમાં જે તમે ચાર્ટની એક વેબસાઇટ તમને મેં બતાવી હતી ટ્રેડિંગ વ્યૂ, તેમાં તમે આના એક્ઝામ્પલ અલગ અલગ ટાઈમ ફ્રેમમાં ડેલી, વીકલી, મંથલી અલગ અલગ ટાઈમ ફ્રેમમાં તમે આના વધારે એક્ઝામ્પલની સ્ટડી કરી શકો છો. જેટલા મિત્રો તમે વધારે એક્ઝામ્પલ જોશો તેટલો તમારો બેઝ વધારે ક્લિયર થશે અને ધીરે ધીરે તમારે એટલી બધી ગ્રીપ આવી જશે કે તમે ચાર્ટમાં કોઈ પણ જગ્યાએ તમને નજર કરશો તો તરત જ તમને ખબર પડી જાય કે આ બુલિશ મોરુબોજુ છે અથવા બિયરિશ મોરુબોજુ છે અથવા સ્પિનિંગ ટોપ છે, આ તમને તરત જ ખબર પડી જશે. પણ મિત્રો આનું પ્રેક્ટિસ કરવી પડશે. જો મિત્રો તમે આ વિડીયો જોઈ લીધા પછી તમારે આની પ્રેક્ટિસ કરવાની છે. જેટલા ચાર્ટ તમે જેટલા વધારે જોશો એટલા તમે વધારે તમારો બેઝ ક્લિયર થશે. વિડીયો જોઈ લીધા પછી એનું તમારે પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસ કર્યા પછી તમે વધારે ચાર્ટમાં પ્રેક્ટિસ કરો અને તમારે પરફેક્ટ બનો અને પછી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જજો, કારણ કે તમારે આ બેઝ જેમ જેમ ક્લિયર થતો જશે તેમ તેમ તમને વધારે સરળ થતો જશે. તો જો અને મિત્રો તમને આમાં કોઈ પણ સવાલ હોય અને તમને કોઈ પણ ના સમજાતું હોય તો તમે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર વોટ્સઅપ અથવા મેલ કરીને મને પૂછી શકો છો. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધારે લોકોને શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને મિત્રો તમને બેઝિક ઓફ સ્ટોક માર્કેટના વિડીયો તમને રેગ્યુલર મળતા રહે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.